નમસ્તે, મારું નામ અસ્મિતા ખડેલા. મને આ રિપોર્ટ મારે ઓજરીનું કેન્સર હતું. તો 19 એપ્રિલ 2022માં મને આ થયેલું. એને 2 વર્ષ પૂરા થશે એપ્રિલ મહિનામાં. મારે ચોથા સ્ટેજમાં હતું કેન્સર અને ડોક્ટરોનું એવું કેવું હતું કે આ સારું થાય નહીં. અમે અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા બધે બતાવ્યું. બધા ડોક્ટરનું એવું જ કેવું હતું કે આ કીમો આપો છો, કીમોથી રોકી શકાય તો રોકો, ને ઓપરેશન થાય એવું હતું નહીં. પછી જ્યારે મારા હસબન્ડે મને અમારી આ રિપોર્ટ આવ્યો તો એ મને 8 દિવસે કીધું કે તારે આવું છે એમ. તો મને એવું કઈ થયું જ નહોતું, એ બીક જ નહોતી લાગી કે મને કેન્સર છે. મેં તો મારા હસબન્ડને સપોર્ટ કર્યો કે મને અત્યારે એવી ટેકનોલોજી, અત્યારે બધી જ એવી દવાઓ છે. મેં કીધું કરો, મેં કીધું જ્યાં લઈ જવી પડે ત્યાં લઈ જાઓ. મેં કીધું કરો, મને સારું થઈ જશે. મેં મનમાં એવું લીધું જ નહોતું કે મને કેન્સર છે. કે મારાથી મારા પરિવારની હિંમત આવી હતી. અમે ભાઈઓમાં હું એક જ છું. મારે 5 વર્ષનો બાબો છે અને 12 વર્ષની બેબી છે. મારી ઉંમર 34 વર્ષની જ હતી. એટલે મારા સગાવાલામાં બધાને એવી બીક હતી કે ડોક્ટરે આવું કીધું એટલે એને એમ કે આમ થશે. પણ મેં બધાની હિંમત આપી. મારા પિયરમાં, મારા ભાઈઓ બહેનોમાં બધા મેં કીધું તમ તાર કાંઈ નહીં થાય, મને ડોક્ટર ભલે કે. પછી અમારા સગાવાલામાં તે ખબર પૂછવા આવ્યા, એને મને પૂનાનું એડ્રેસ આપ્યું. એને ત્યાં વળી ડોક્ટરે એમ કીધું કે 90% તો હા પાડવી કે ઓપરેશન થઈ જશે, પણ 10% કે પેશન્ટ ઉપર આધાર છે એમ. તો ત્યાં મારું ઓપરેશન થઈ ગયું ને અત્યારે મને સાવ સારું છે. ને અહીંયા અમારે સુરત અંકિત પટેલની ટ્રીટમેન્ટ ચાલે છે ને એ ડોક્ટર પણ બહુ સારા છે. એટલે આમાં કઈ ડરવા જેવું નથી. અત્યારે એવી દવા આ તે બધું ટેકનોલોજી સારી છે. અને કીમોથી ને મને ઘણા ડરાવેલી કે શરૂઆતમાં કે કીમો આપશે તો આમ થશે તેમ થશે, પણ મને 10 કીમો આપેલા છે, 10 કીમો. અને અત્યારે ટેબ્લેટ શરૂ. પણ કીમોમાં મારે ક્યારેય તબિયત બગડી જ નથી. અને એટલે જાજુ તો આપણી મેન્ટાલિટી પર ડિપેન્ડ કરે છે. એટલે આપણે આમ સ્ટ્રોંગ રહેવાનું, મનમાં અવાજ નહીં દેવાનું કે મને આવો રોગ છે. મને જોઈને અમારી સોસાયટીમાં અમારા સગાવાલા એમ જ કહેતા કે આને જોતા એવું થતું જ નથી કે આને આવો રોગ છે. એટલે મને જોઈને એ બધા રાજી રહેતા કે ડોક્ટરનું આવું કેવું છે છતાં આના પર મન પર તો કોઈ અસર નથી. એટલે આપણું કહેવાનું એમ કે ગમે ત્યારે આપણે આવું સાંભળવી, બી નહીં જવાનું, ડરી નહીં જવાનું, હિંમત રાખવાની. અને પેલું ભગવાન પર વિશ્વાસ. મારો ભગવાન પર વિશ્વાસ હતો અને મને મનથી હતું જ તે કે મને કંઈ થવાનું જ નથી. અને આ 2 વર્ષ પૂરા થશે. ડોક્ટરે મને 6 મહિનાનો ટાઈમ આપી દીધેલો અને આ 2 વર્ષ પૂરા થશે. અત્યારે મારે સાવ સારું છે.